श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે અષ્ટક સખા કવિનું વર્ણન કરીએ છીએ, તેમાં ચાર સખાનું વર્ણન થયું. આજે પાંચમા સખા છે સૂરદાસજી. સૂરદાસજી ઉત્થાપન સમયના છે. સૂરદાસજી સારસ્વત બ્રાહ્મણ હતા. તેમનો જન્મ સંવત 1553માં સિંહ ગામમાં થયો હતો. તેઓ લીલામાં કૃષ્ણ સખા છે અને રાત્રિમાં લીલા સખી ચંપકલતા છે. સૂરદાસજી પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ હતા. તેમને પુષ્ટિમાર્ગનું જહાજ કહેવામાં આવતું હતું. સૂરદાસ જન્મથી જ અંધ હતા. તેમના પિતાનું નામ રામદાસ હતું. તેમના યજમાનના ત્યાં પ્રસંગ આવ્યો તો 2 મહોર આપી. તેમના પિતાએ ઘર ખંડેર હોવાથી 2 મહોર એક કપડામાં વીંટાળીને મૂકી અને રાત્રે સૂઈ ગયા. રાતમાં ઉંદર આવીને તે લઈને છાપરાના છતમાં લઈને ગયો. ત્યારે તેમના પિતા બોલ્યા, અભાગ્યો આ જન્મ્યો છે અને આ ઘરમાં 2 મહોર આવી હતી તે પણ જતી રહી. આંખો તો ભગવાનના ત્યાં મૂકીને આવે છે, ક્યાંથી મને આ મહોર શોધી લાવશે? ત્યારે સૂરદાસજીએ કહ્યું કે હું શોધી તો આપું, પણ મને જ્યાં જવું હોય ત્યાં તમે જવા દેશો? અને શોધી આપી અને એ જ ઘરમાંથી એ નીકળી પણ ગયા. સૂરદાસજીએ 1.25 લાખ પદ રચવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે 1 લાખ પદ રચ્યા અને દેહ વૃદ્ધ થયો. પછી શ્રીનાથજીએ સુરશ્યામ છાપના 25,000 પદ રચ્યા અને 1.25 લાખ પદ એમના પૂર્ણ કર્યા. શ્રીનાથજીના મંદિરમાં કીર્તન કરતા હતા ને વૈષ્ણવો આવ્યા તો કહે, પુષ્ટિમાર્ગનું જહાજ જાય છે, અમૂલ્ય માલ લેવો હોય તે લઈ લેજો, ફરીવાર આવી તક નહીં મળે. તેમને 85 વર્ષની ઉંમરે દ્રઢઈના ચરણનો કેરો ભરોસો એ છેલ્લું પદ ગાયું હતું. ગોપાલપુર ગામમાં એક વૈષ્ણવ રહેતો હતો. તેનો પ્રસંગ છે. તે વૈષ્ણવ કોઈ દિવસ શ્રીનાથજીના દર્શન કર્યા ન હતા. સૂરદાસજીને રોજ કંઈ ને કંઈ બહાના બતાવે. સૂરદાસજી રોજ એમને કહે કે ચલો દર્શન કરવા, તો કે અત્યારે તો મારે ઘરાગીનો ટાઈમ છે, અત્યારે આમ છે આમ છે એમ કરીને બહાના જ કાઢે અને દર્શન કરવા જાય નહીં. ત્યારે સૂરદાસજી એક પદ ગાઈને સાંભળાવતા જ વાણીઓ પોતાના મનમાં ડરી ગયો અને પછી સૂરદાસના સંગથી એ પરમ ભગવતીય બની ગયો. સૂરદાસજીએ એ પદ ગાયું ને એને હૃદયમાં એટલું બધું લાગી આવ્યું કે ના, ખરેખર દર્શન તો કરવા જવું જ છે. અને શ્રીનાથજીના દર્શન કરીને એમને એટલો આનંદ થયો અને એમની બુદ્ધિ ફરી ગઈ, ભગવતીય બની ગયા. અને મૂળમાં એ દૈવી જીવ તો હતા જ. લલિતાજીની સખી લીલામાં એનું નામ વિરજા હતું. સૂરદાસના સંગથી લીલાનો અનુભવ થયો અને સૂરદાસજીની મથુરાનાથજીનામાં આસક્ત હતા અને તેમણે ગૌચારણ લીલા વર્ણવી છે. આવી રીતે એ ગોપાલપુર ગામના વૈષ્ણવને પણ વૈષ્ણવ કર્યો અને સૂરદાસજીને એમ હતું કે હું આને દર્શન કરાવીને જ રહીશ અને એ ટેક એમને પૂરી કરી હતી. આવી રીતે આપણા સૂરદાસજી પુષ્ટિમાર્ગના એક જહાજ તરીકે ઓળખાઈ ગયા છે. હવે ચતુર્ભુજદાસ ગોરવા ક્ષત્રિય હતા. તેમનો જન્મ સંવત 1597 જમનાવતા ગામમાં થયો હતો. તે કુંભનદાસના સૌથી નાના પુત્ર હતા. મહાન દૈવી જીવ હતા. 41 દિવસે શ્રી ગુસાઈજી બ્રહ્મ સમન કરાવ્યું હતું. તે શ્રીનાથજીના બાળ સખા હતા. કુંભનદાસને શ્રી ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપતા હતા, માટે પુત્રનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું. ચતુર્ભુજદાસ લગ્ન કરવાની ના પાડતા હતા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કરે માટે લગ્ન કરવા પડ્યા. થોડા સમય બાદ વહુ લીલામાં પધાર્યા ત્યારે બીજા લગ્ન કરવાની આજ્ઞા પણ શ્રીનાથજીએ કરી હતી. શ્રીનાથજી ચતુર્ભુજદાસ ઉપર કૃપા કરતા હતા. ચતુર્ભુજદાસને ગોકુલનાથજીના સ્વરૂપમાં આસક્તિ હતી. તેમને ફૂલ મંડળીનો મનોરથ કરવાનો ભાવ હતો. તેમને 200 પદ રચ્યા હતા. ચતુર્ભુજદાસને શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં આસક્તિ હતી. તેમને ફૂલ મંડળીનો મનોરથ કરવાનો ભાવ હતો, માટે તેમણે કર્યો હતો. જન્મથી જ વલ્લભ સંપ્રદાયનો અભ્યાસ કર્યો હતો.
તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા, તેમજ તેમને ગાન વિદ્યામાં રસ બહુ હતો. કાવ્ય શક્તિ તો તેમને વારસામાં મળી હતી. એકવાર શ્રી ગુસાઈજી પરદેશ પધાર્યા હતા ને ત્યારે શ્રી ગોવર્ધનનાથજી સદધરા પધારવાની આજ્ઞા કરી. ત્યારે ગિરધરજી શ્રીનાથજીને સદધરા પધરાવી ગયા. ત્યાં શ્રી ગુસાઈજીના 7 લાલ અને 4 બેટીજી બધા મનોરથ કરી આનંદ કરાવ્યો. શોભા બેટીજીની એક વાળી રહી ગઈ હતી, તે પણ શ્રીનાથજીએ માગીને લીધી અને બહુ આનંદ કરાવ્યો. સદધરામાં બધા મનોરથ કરાયા અને બધા ત્યાં રોકાયા. ત્યારે ચતુર્ભુજદાસે ખૂબ વિરહ થયો અને શ્રીનાથજીને ગિરિરાજ પધારવાની આજ્ઞા કરી. ચતુર્ભુજદાસને ગોવર્ધનનાથ સિવાય રહેવાતું નહોતું અને પછી સદધરા 2 મહિના રહ્યા પછી એટલો વિરહ થયો. ત્યારે ગોવર્ધનવાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય એ કીર્તન એમને ગાયું. આ રીતે ચતુર્ભુજદાસ અત્યંત વિરહાતુર થયા. શ્રી ગોવર્ધનનાથજીનો આ વિરહ સહન ન થયો. આપ તો ભક્તવત્સલ છો. શ્રી ગુસાઈજી પરમ દયાળ ને કરુણા સિંધુ છે. એ સમયે ચતુર્ભુજદાસને ગાયના ઝુંડમાં સર્વ સખા મધ્યે શ્રી ગોવર્ધનનાથજી બળદેવ સહિત પધારે છે એવા દર્શન થયા. ત્યારે દંડોત પ્રણામ કરીને ચરણ કમળ ઉપર માથું મૂકીને વિનંતી કરી કે મહારાજાધિરાજ, આપ કૃપા કરી ગિરિરાજ પર્વત પર મંદિરમાં દર્શન આપવાની કૃપા કરો. ચતુર્ભુજદાસ આખી રાત કીર્તન કર્યા અને શ્રી ગોવર્ધનનાથજી ચતુર્ભુજદાસ ઉપર એવી કૃપા કરતા હતા કે ત્યાં પધાર્યા અને ચતુર્ભુજદાસનો વિરહ મટાડ્યો. જય જય શ્રી ગોકલેશ. બીજો આવતીકાલે.